તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મોટો આતંકી હુમલામાં અમરેલીના શૈલેષ કથેરિયાનું મોત થયું છે। થોડા સમય પહેલા તેઓ સુરતમાં રહેતા હતા અને સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા માટે આ પરિવાર ગયા હતા અને અન્ય પરિવારજનો હાલમાં સુરક્ષિત છે। મુંબઈમાં બેંકમાં નોકરી કરતા હતા શૈલેષ કથેરિયા। जम्मू काश्मीर में आतंकी हमला में सूरतना युवकનું મોત નીપજ્યું છે। હાલ આપણે યુવકના ઘરે ઉપસ્થિત છે। હાલ તમને દ્રશ્ય બતાવીશું કે કાપોદ્રા ખાતે આવેલ હરિકુંજ સોસાયટી છે અને હરિકુંજ સોસાયટીના B29 મકાનમાં 10 વર્ષ સુધી જે છે શૈલેષભાઈ જે છે અહીં જ રહેતા હતા, પરિવાર સાથે રહેતા હતા, પરંતુ તેઓ બેંકમાં નોકરી કરતા હોવાથી તેમની બદલી થવાથી છેલ્લા 1 વર્ષથી તે મુંબઈ ખાતે પરિવાર સાથે રહેતા હતા। ત્યારે શૈલેષના પિતા અને માતા પણ અહીં રહેતા હતા, પરંતુ માતાનું 2 વર્ષ પહેલા અવસાન થયું હતું અને ત્યારબાદ જે છે પોતાના વતન અમરેલી ખાતે જતા રહ્યા હતા। હાલ જે રીતના આતંકી હમલામાં શૈલેષભાઈ જે છે કડતિયા તેમનું મોત નીપજ્યું છે, તેને લઈને સોસાયટીના લોકોમાં પણ જે છે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। શૈલેષભાઈના મકાનમાં જ રહેતા ભાડું જ છે, આપણે તેમની જોડેથી જાણીશું શું કહેશો જે રીતના સમાચાર સામે આવ્યા છે કે શૈલેષભાઈનું મોત થયું છે। સમાચાર સાંભળીને થોડુંક દુઃખ લાગે છે, જાણીને ખૂબ દુઃખ લાગ્યું છે કે એમનું અવસાન એમાંય ટેરરિઝમ અટેકથી થયું છે। એ લોકો ફેમિલી જોડે ફરવા ગયા હતા અને ત્યાંથી સમાચાર આવ્યા કે ટેરરિઝમ અટેકને લીધે એમનું શૈલેષભાઈનું ગોળી મારીને હત્યા કરી નાખી છે। શું કહેશો શૈલેષભાઈના પરિવારમાં કોણ કોણ છે, અહીંયા કેટલા સમય રહ્યા હતા, તમારી જોડે છેલ્લે ક્યારે વાત થઈ હતી? એ એક બે વાર આવેલા છે અહીંયા અને અમે અહીંયા લાસ્ટ 3 યર્સથી રહીએ છીએ અને એમના મમ્મી તો 3 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા છે અને હસબન્ડ વાઈફ શૈલેષભાઈ અને એમના વાઈફ પહેલાં રાજકોટ રહેતા હતા અને બોમ્બે શિફ્ટ થયા છે। ત્યાં અમને બેંકમાં ગવર્મેન્ટ જોબ છે અને એમના ફાધર એ તો ગામડે રહ્યા છે અને એમની સિસ્ટરને એ લોકો મેરિડ છે તો સુરતમાં છે એ લોકો। શૈલેષભાઈ એકના એક છે? હા, એ એક જ ભાઈ છે, શૈલેષભાઈ એક જ ભાઈ છે। સોસાયટીમાં કઈ રીતના માહોલ છે કે 10 વર્ષ શૈલેષભાઈ અહીંયા વિતાવ્યો છે લોકો સાથે? બહુ દુઃખદ લાગે છે કે સડનલી આવી રીતે કોઈને સમાચાર આવે તો કોઈ પણને માણસ દુઃખ લાગે જ। બિલકુલથી જોઈ શકાય છે કે સોસાયટીના જે લોકો છે, રહીશો છે, તેમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ શૈલેષભાઈ છે છેલ્લા 10 વર્ષથી જે છે પરિવાર સાથે જે છે B29 હરિકુંજ સોસાયટીના આ જ મકાનમાં રહેતા હતા। તેમનું પોતાનું મકાન છે, પરંતુ બેંકમાં નોકરી કરતા હોવાથી તેમની બદલી થઈ ગઈ હતી અને છેલ્લા 1 વર્ષથી તે મુંબઈ ખાતે પત્ની અને 2 પુત્ર સાથે રહેતા હતા અને તે જમ્મુ કાશ્મીર ખાતે ફરવા ગયા હતા, પરંતુ જે રીતના આતંકી હુમલો થયો છે અને આતંકી હુમલામાં શૈલેષભાઈનું જે છે મોત નીપજ્યું છે। મોતને લઈને પરિવાર સહિત હરિકુંજ સોસાયટી જે સુરતમાં રહેતા તમામ લોકો અને જે તેના મિત્ર છે તેમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત વિરે, જી મીડિયા, સુરત। તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ હવે ફસાયેલા પ્રવાસીઓ છે તેમની